નોકરી સંભાળી અહીંયા નોકરી સંભાળી લીધી એટલે આજે તો સ્પેશિયલી ખાસ શિવનો બર્થડે છે એટલે ઘરે આવ્યા છે સેલિબ્રેશન કરવા. પ્રિયલ, એ પ્રિયલ, ઊભી રહેજે. ઉઠી ગઈ તું ઉઠી ગઈ હે ચોકલી ઉઠી ગઈ. એ ડીંગલી ઊભી રહેજે. લે લે લે, હા તો ચોકલી વાળમાં ઉઠી ગયું. વેલી ઉઠી ગઈ. તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં. તો મિત્રો કાયમ તો અમે 6 વાગે ઉઠીએ, પણ આજે થોડુંક વહેલું ઉઠવાનું થયું. 5 વાગ્યામાં ઉઠ્યા હતા બધાય. પછી દક્ષાએ થોડુંક એનું કામ કર્યું, બધું ઠામ ધોવાના, કપડાં ધોવાના, ગાયને રોટલી દેવાની. ને હું ઈચ્છો તો 5:30 વાગે, એટલે જેવું અંધારું થયું એટલે મેં થોડું ઘણું મારું કામ પતાવ્યું. ને આપણે આજે જવાનું તો છે શિવના બર્થડેમાં, એટલે કે કિરણના ઘરે. તો એના માટે હવે આપણે મમ્મીએ શું તૈયારી કરીને એનું કામકાજ બધું ક્યાં સુધી પહોંચ્યું એ આપણે મમ્મી પાસેથી જાણીએ. જો પ્રિયલ આજ તો એને ખબર હતી કે આપણે જવાનું છે શિવના બર્થડેમાં, એટલે એ વહેલી ઉઠી ને દાદીના ખોરામાં રમવા માંડી. પ્રિયલ, જય શ્રી કૃષ્ણ ને સીતારામ કરો. હવે પ્રિયલ ને શીખાડવાનું છે કા પ્રિયલ? આખી યુટ્યુબ ફેમિલીને મારા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન બધીનું ભલું કરે, સારું કરે એવી મારી પ્રાર્થના છે. બાકી આજે તો છે ને 5:30 વાગે તો મારે દરરોજનું ઉઠવાનું હોય, પણ થોડુંક આજે વહેલું ઉઠ્યા અને આપણું ઘરનું કામ જે કંઈ હોય તે પતાવી લીધું. પછી આ કિરણ હાટું ઉતાર્યું છે શાક બકાલું, શીંગું છે હરગવાની, ગુવાર છે, પછી ભીંડા છે, આવું બધું થોડુંક ઉતારી લીધું. ને પછી મેં કીધું કે હવે આપણે થોડું જાજુ કામ બાકી છે ને તે પતાવી લઈએ. આજ તો દક્ષાઈ વહેલી ઉઠી હતી, દક્ષાઈએ થોડુંક કામ તો ઘણું કરી લીધું છે, એટલે મેં કીધું કે બે થઈને કામ પતાવી નાખીએ વહેલું. દક્ષા શું કરે છે? પ્રિયલ અટાણામાં તારા ખોરામાં રમવા માંડી ને કા? આજે પ્રિયલ અટાણામાં રમવા માંડી છે. પ્રિયલ ને આવું બધું શીખાડવાનું છે કે જય સીતારામ, જય શ્રી કૃષ્ણ કરો, હર હર મહાદેવ કરો, શિવના જેમ કે. હા, હજી તો 5 મહિનાની થઈ, એટલે હવે 6 મહિના પછી થોડીક મોટી થાય ને થોડું સમજવા માંડશે, એટલે પછી એ બધું બોલશે. હા, ઈશારા કરી દે છે, બોલે તો નહીં હજી, પણ ઈશારામાં બધું સમજાવતી જાહે. આમાં કાલે મેં વિડીયોમાં જોયું તો ઘણા બધાની કમેન્ટ હતી કે પ્રિયલના નખરા જોવા બહુ ગમે, તમારી પ્રિયલ બહુ ક્યુટ છે. તો અમે પણ પ્રિયલને વિડીયોમાં જેમ બને એમ વધારે લઈ આવશું. પ્રિયલ એનું જોવે છે પાયલ. તો હાલો હવે આપણે દક્ષા પાસે જઈ આવીએ કે દક્ષાનું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું. પછી હજી પાણી આવવાનું છે તો પાણી ભરી લઈએ. તો જો આ રહી દક્ષા, આપણે દક્ષાને પૂછીએ કે તારું કામકાજ ક્યાં સુધી પૂગ્યું? થઈ ગયું દક્ષા બધું તારું કામ? હા, બધાને પેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો સવારે તો વેલા ઉઠી ગયા, વાસણ ધોવાઈ ગયા, કપડા ધોઈ લીધા. જો બસ હવે તો પ્રિયલે ઉઠી ગઈ તો દાદી પાસે રમે, વાતું કરે. તો આપણે જે 2-3 કામ છે એ કરી લઈએ. શિવનો બર્થડે છે તો વેલા તૈયાર થઈ જેમ બને વેલા પૂગી જઈએ આપણે. તો ત્યાં જઈને પાછું આપણે દક્ષા કાયમ 6 વાગે ઉઠે, આજ કેટલા વાગે ઉઠી હતી? આજ તો 5 વાગ્યા પછી ઉઠી ગઈ હતી. નીંદર ઉડી ગઈ એકલી. હરખ હોય ને, કાલ શિવના બર્થડેમાં જાવું આપણે. હરખ હતો એકલો કે એકલી નીંદર ઉડી ગઈ. કલાક નીંદર વહેલી ઉડી જાય. હા, તો જો દક્ષાએ આ બધા કપડા કમ્પ્લીટ કરી લીધા, ધોઈને દોરીએ સૂકવી દીધા. હવે ઝીણું કામ બાકી છે એ પતાવીને પછી આપણે નીકળશું.
તો વાગી ગયા છે 10:30 ને બધા રેડી થઈ ગયા છે. ઝીણું કામ હતું એ બધું પતાવ્યું ને ઉતાવળ કરી તો એ ટાઈમ લાગે એ તો લાગે જ. તો એ સારું આજે આ વખતે તો થોડાક વહેલા તૈયાર થઈ ગયા બધા. જ્યાં અમારી પ્રિયલ સૂતી હતી હમણાં એને ઊભી કરીને બાઈને રિક્ષા દેખી કે આ ક્યાંક જવાની તૈયારી કરે તો એ રેડી નહીં, નકર ઉઠે એટલે ઘડીક વાર મોઢું બગડી જાય. ને આપણે રિક્ષામાં જે લઈ જવાનો સામાન છે એ બધો જો મૂકી લીધો રિક્ષામાં. આ એક કેરી ઉતરવાનો વેળો કહેવાય ઈ આપણે અહીંથી લઈ જવાનો હતો એટલે એ અત્યારે ભેગો લઈ લીધો. ને જ્યાં શિવના ગિફ્ટ અહીંયા જે પડ્યા છે એ આપણે હમણાં રિક્ષામાં મૂકી લઈએ ને હવે આપણે મમ્મી પાસે જઈએ. હાલો મમ્મી કહે કે આપણે રેડી જ છે, હવે નીકળીએ વહેલા તો વહેલા પૂગીએ ઈ વાટ જોતા હશે. હા હવે બધાને એ જ ઉતાવળ હોય ને કે જલ્દી અહીંયા પહોંચી જાય તો જલ્દી આપણે શિવ જોવા મળે. હા તો હાલો આપણે ફટાફટ અહીંયા નીકળી જઈએ. તો જો પહોંચી ગયા છે આપણે અહીંયા રસ્તામાં રાણાવાવ ઉપરથી જરાક આગળ આવીએ એટલે થોડું હનુમાનજીનું મંદિર છે ત્યાં. હવે અહીંયા આપણે દર્શન કરી લઈએ. અને અમારે એવું છે કે અમે જ્યારે પણ પિયરના ઘરે જઈએ ને અહીંથી નીકળીએ એટલે દર વખતે અહીંયા દર્શન કરવા અમે ઊભીએ છીએ. તો હાલો બધા આપણે નારિયેળને વધારી લે, કેમ કે ઘણા ટાઈમે આવ્યા છે અને દર વખતે આવી એટલે મારે તો નીકળવાનું થાય ગમે ત્યારે ભાઈ ભેગા આવીએ એટલે નારિયેળ તો અહીંયા હું વધારું જ. તો આજે નીકળ્યા ઘણા ટાઈમ થઈ ગયો છે અને નારિયેળ નથી વધાર્યું, તો જાતા જાતા ભેગા નારિયેળ વધારતા જાય ને આજ છે પણ શનિવાર તો વધુ સારું થઈ જાય. તો હાલો નારિયેળ વધારી લે. ખાઈ ગઈ. એ શિવ હરખાઈ ગઈ. હે શિવ હરખાઈ ગઈ, આમ જોતા શિવ તો હરખાઈ ગઈ લાગે. લે 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 જોઈ લે. હા તો ડિસ્કો કરવા માંડી. લે વાહ, ક્યાં હાલતા આપણે મામા પાસે થાય. પેલા મામાને મળીએ હાલતા મારા દીકો. હાલતા 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 પેલા મામા પાસે. એ દીકરો આવ્યો. એ ભાઈ ભાઈ આવતી રે. લે. ચાલો આપણે આવી તો કિરણબેન ને ઘરે ક્યારના ગયા, બસ હવે બેઠા ને થોડી ઘણી વાતો કરી. હવે આવ્યા રસોડામાં, તો રસોડામાં શું બન્યું આપણે કિરણબેન ને પૂછીએ શું બનાવે છે. થોડું ઘણું તો ઘણું તો બની ગયું છે, હવે થોડું ઘણું બાકી છે એ બનાવે છે. તો હાલો એને આપણે પૂછીએ. ખાલી ભજીયા છે ને બાકી રહ્યા, બાકી તો બનાવવામાં તો છે ને બટેટાનું શાક, પૂરી
ને શ્રીખંડ તો તૈયાર લઈ આવ્યા ને સેલેરિયા ભજીયા ને આપણે ઘરની કેરીનો રૂપારો રસ કાઢ્યો હતી એ ટાટો થા મૂકી દીધો. તો એવું છે જમવામાં જ જમાવટ છે. તમે આલો બપોરા કરવા ને આપણે રહ્યા કે ભજીયાના કારીગર. હું ને મારી મમ્મી બે છે ને ભજીયાના કારીગર છે. મારે જ છે ગમે એટલું મારે હાહુ રાંધ લઈને તો ભજીયાનું મારા ઉપર રાખે. મને કે તું છે ભજીયા બનાવી છે કે તને બહુ મસ્તી ના આવડે. જો અસલના ભજીયા આપણે બને ને મમ્મી હવે છે ને ભાણે કરે એટલે કે મારા હાહુ છે ને ભાણે કરે છે ને બધાને ખાવા બેહાડી દીધા ને હું ભજીયા બનાવતી ગરમા ગરમ ઈ દેતા જાય ને હું અહીં બનાવતી જાઉં એ બધા ખાઈ લઈએ એટલે અમે આખડી ભજીયા બનાવીને ખાઈ લઈએ. બાકી આજ શિવાની છે ને જવાબ નહીં દઈએ એના બે મામા પાસે એવી રમે ને કે આજ સાંજ સુધી મારી પાસે આવવાનું નામ નહીં લે. હા મામાની બહુ એવા છે અરે એટલે એને તો મામા પાસે જ રમવું જોઈએ. મામા કરતી હોય ફોન આવે ત્યારે મામા બોલતી હોય. હા. મોજ પડી જાય. તો જો રસોઈ તૈયાર થઈ જાય એટલે બધા બેસી જાય જમવા. ને આજે મારા ને વિરમભાઈ વિડીયોમાં થોડુંક તમને સેમ મળી છે કેમ કે અહીંયા આવ્યા તો હું એ વિડીયો બનાવું ને એ વિડીયો બનાવે તો આપણા ઘણા અહીંયા માણસો એવા છે કે બે ના વિડીયા જોવે તો થોડુંક સેમ જોવા મળશે તમને આજે. તો યુટ્યુબ વાળા ફેમિલી વાળા બધા ખબર જ હશે. હા, ખબર જ છે. છે ઈ. તો બંને વિડીયો જોજો બધા. તો કરણ રામ રામ. રામ રામ. કેમ છે મજામાં? બસ મજામાં. તમને કેમ મજા? બસ આનંદ. તો મિત્રો આ છે કિરણના હસબન્ડ કરણ. એ કરણ વિથ કિરણ બ્લોગ્સ નામનું જે ચેનલ છે એ આ કરણે ક્રિએટ કર્યું હતું અને પછી કિરણને બધું શીખવાડ્યું કે આ રીતના યુટ્યુબમાં આપણે આ રીતના કામ કરાય. અને જેવું ચેનલ હજી તો બનાવી લીધું ને 2-3 મહિના થયા ને તો કરણભાઈના નસીબ હારા કે એને JEBમાં જોબ મળી ગઈ એટલે એ પછી કિરણને બધું કામ સોંપી દીધું અને કિરણે ચેનલ સંભાળી લીધું અને કરણભાઈ આપણા છે એને નોકરી સંભાળી લીધી. એટલે આજે તો એ સ્પેશિયલી ખાસ શિવનો બર્થડે છે એટલે ઘરે આવ્યા છે સેલિબ્રેશન કરવા. એટલે આજે અહીંયા આવ્યા એટલે આપણે કિરણની મુલાકાત થઈ ગઈ અને કરણની મુલાકાત થઈ ગઈ. બસ જો આજે સવારે જ પહોંચ્યો ને આપણો ઢીંગલીનો બર્થડે હોય તો આવું જ તો પડે ને ગમે ત્યાંથી આપણે. તો જો સારું જો મારા શાળાને બધે ચેનલ ખોલ્યું બહુ સરસ વિડીયો બનાવે છે. મેં જોયા ને વિડીયો બહુ મસ્ત વિડીયો બનાવે છે. સરસ આવી રીતના મહેનત કરતા રહેજો. ઓકે થેન્ક યુ. તો વાગી ગયા છે 6 અને શિવના બર્થડેના સેલિબ્રેશનની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે બધા શિવને મળવા જઈએ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुझे हजारों साल ये हमारी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू शिवानी, हैप्पी बर्थडे टू यू.
કેમ મારા આઈ કભી છે ને કનેક્ટ પૂરી ખાઈ ને આમાં કરો છો ને એને ચિતમામાં ખવરાવે ને ન ખાય એવું બને હે શિવ એક બકો તો ખાય જ હો એક તો ખા એક તો મામાને ખવડાવ તો. તો મને તો ખવડાવ ખવડાય. મામાને તું મને ખવડાવ. ખવડાવ બે મામાને ખવરાવ દે ઈ મામાને ઓહો હા હવે આ મામાને. હવે તું ખાઈ જા હા. હવે તું ખાય. ખાધી હું. પ્રિયાને entry મોડી થઈ ગયા છે. હા, તારી મોડી થઈ ગઈ. તમારી ખાસ entry હતી તમારી. હાય. ગીત આવે હો. એ શિવન જેસીબી બહુ ગમે ને યસ એ જો હા જેસીબી બહુ ગમે ને જો હા હવે નાની તે ઈ લઈ લ્યો. હવે આ એ નાની હું લઈ આવ્યા હે લઈ આવ્યા. નાની તો બે gift લઈ આવ્યા છે. હા બસ અહીંયા આતરાય. અહીં રાખી જાય. બસ. જો શિવન જેસીબી બહુ ગમે બસ. હવે ફાડી લે પોસ્ટો એ શિવના તો મને એ એ શું નીકળ્યું છે જો શિવાની લાઈટ એ હે આ તો બધું મેચિંગ મેચિંગ સેમ થઈ ગયું જો ઈ મેચિંગ મેચિંગ છે અરે બે આવ્યા એમાં શું એ કપડા કપડા આવ્યા એટલે કેવું છે સીવન દેખાડો વાવ કેતો એ વાહ બાકી જો કેવું લઈ આવ્યા કેવું છે હા તને ગમે ને ચડાવાર ગમે ને તને હા ઈ ચડાવાર આમાં છે જો એ કેટલા બધા કપડા એ છે હુના ઘણા બધા છે ઘણા બધા કપડા થઈ ગયા છે આ તો ટોપી ને કેવું અરે અરે આ તો નવી ના આવી સ્કર્ટ કા સ્કર્ટ કેવું છે શિવ ઢીંગલી બની જાહે કા ઈ પહેરશે એટલે શિવ ઢીંગલી બની જાહે આ ટોપી આ ટોપી આ કઈ રીત આ ટોપી છે હા ઈ ઉપર આમ છે હા ત્રાહું